તો અરવલ્લી પર્વતમાળામાં ખનનને મંજૂરીનો જે વિવાદ વકર્યો છે તેમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રીની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત, જેમાં ખાસ તેમણે વાતચીત દરમિયાન આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માણીએ સ્પષ્ટતા કરી છે કે ગુજરાતના તમામ પર્વતો સુરક્ષિત છે. વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરે છે. કોર્ટના ચુકાદાથી અરવલ્લી પર્વતમાળા સુરક્ષિત બનશે. ગબ્બર પર્વતનો બેઝ દાંતા થઈને ગણાશે તેવો પ્રવીણ માણીએ ખુલાસો કર્યો છે, સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટના એક ચુકાદા અને નિવેદનના આધારે અરવલ્લી પર્વતમાળાઓને લઈ એક વિવાદ ઊભો થયો છે. ભારત સરકારે પણ આ અંગે સ્પષ્ટતા કરી છે, છતાં પણ જમીન સ્તરથી ફરીથી એક વિવાદ ઊભો થઈ રહ્યો છે. આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી સાથે વાત કરીશું. પ્રવીણભાઈ, જે સ્થિતિ અત્યારે ઊભી થઈ છે, આપ પણ અરવલ્લીની ગિરિમાળાઓની એક ટોચ છે, ત્યાંથી જ આવો છો. વિષય શું છે? કારણ કે લોકોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આ જે સ્વીકાર કર્યો છે ભારત સરકારના એફિડેવિટનો, એના આધારે 100 મીટરના આધારે જો જોવા જઈએ તો અરવલ્લીની 90% ગિરિમાળાઓ એટલે કે જે પર્વતો છે એ ખનનમાં જતી રહેશે, આવું લોકોનું માનવું છે. સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો જેને પણ વાંચ્યો છે, મેં વાંચ્યા પછી કહું છું, ખૂબ સારો ચુકાદો છે અને પર્યાવરણનું જતન કરવું એ અમારી પ્રાથમિક ફરજ છે. ગુજરાતનો અભ્યાસ કર્યા પછી આ જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાને 1% અસર ગુજરાતની અરવલ્લીની ગિરિમાળાઓને થતી નથી. તેનો અભ્યાસ કર્યા પછી મને ખૂબ આનંદ થયો છે. આ ચુકાદા પછી નાની મોટી કંઈ ટેકરીઓ એવી છે કે જે આ દાયરાની અંદર કદાચ ખનનમાં આવતી હશે તો પણ બ્રેક લાગી જવાની છે. એટલે મને ખૂબ આનંદ થયો કે હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાંથી અરવલ્લીની ગિરિમાળાઓ ચાલુ થાય છે. ગુજરાતના ફોરેસ્ટ વિભાગની વાત કરીએ તો ગુજરાતના રિઝર્વ ફોરેસ્ટ, ગુજરાતનું પ્રોટેક્ટેડ, ઇકો સેન્સિટિવ ઝોન, અભયારણ્યો, જેટલી પણ બાબતની ગુજરાતની હયાત લેન્ડ છે એમાં 1 મીટર પણ ટેકરી છે તો પણ આ ચુકાદો લાગુ નથી પડતો અને 100 મીટરની પણ હોય તો પણ કોઈ ચુકાદો લાગુ પડતો નથી. એટલે પ્રોટેક્ટેડ જગ્યાઓની અંદર 1% ગુજરાતની અરવલ્લીની ગિરિમાળાઓમાં કોઈ અસર આમાં થવાની નથી. ઉલટાનું જે માઇનિંગ આખી ગિરિમાળાઓમાં થતી હતી, એટલે કે ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી, તો એના ઉપર પણ આ જજમેન્ટની અંદર પાબંદી કરી છે. એટલે ખૂબ સારો ચુકાદો છે. મારે ખાસ વિપક્ષના મિત્રોને કહેવું છે કે કોઈ પણ બાબતને ટ્વિસ્ટ કરી અને ગુજરાતની વન્યજીવ પ્રજા, ગુજરાતના વન્ય પ્રાણીને લવર્સ જે લોકો છે એને માત્ર ભ્રમિત કરી અને ઉશ્કેરવા એ ઠીક નથી. પૂરો અભ્યાસ કરવો જોઈએ અને પછી આગળ વધવું જોઈએ અને અભ્યાસ કર્યા પછી કહેવું જોઈએ. 100 મીટરનો ક્રાઇટેરિયા મૂક્યો છે, એનો બેઝ શું? 100 મીટર ક્યાંથી ગણવું, એ પણ સવાલ ઊભો થાય છે. કારણ કે જમીનના તળ એટલે સમુદ્રની સપાટીથી 100 મીટર ગણવાનો કે કેવી રીતે ગણાય છે? હું એક ઉદાહરણ આપી દઉં. અંબાજીની અંદર ગબ્બર આવેલું છે. ગબ્બરનો જે બેઝ છે એ દાંતાથી છે. એટલે દાંતાથી હવે એને કેટલું ગણશો તમે? એટલે એના મૂળ છે ને એ ટેકરીઓના તો મૂળ બહુ જ ઊંડા છે, વર્ષો પહેલાં ઊંડા છે. એટલે કેન્દ્ર સરકારે, અમારા મંત્રીશ્રીએ પણ આની ચોખવટ કરી છે. હું પણ અત્યારે કરી રહ્યો છું કે જેમ કે અમારું ગબ્બર છે, જ્યાં માં અંબા બિરાજે છે, એ ગબ્બરની ટોચ અને દાંતા આ બેઝ છે. આ રીતેનું કેલ્ક્યુલેશન છે. જે ખનનનો વિષય છે, ગુજરાતમાં જે જિલ્લાઓમાં અરવલ્લીની પહાડીઓ આવેલી છે એમાં હાલ શું સ્થિતિ છે? કોઈ ખનન હાલ ચાલુ છે અથવા તો ભવિષ્યનું કોઈ આયોજન છે કે કેમ સરકારનું, અથવા તો ખાનગી કોઈને આપવાનું હોય એવું? પૂર્વ જેટલી પણ મંજૂરીઓ હાલ ચાલુ છે એ જ ચાલુ રહેવાની છે. અન્ય 1% નવી મંજૂરીઓ આપવાનો કોઈ વિષય